એકવાર બે મિત્રો દરિયાકાંઠે બેસીને વાતો કરતા હતા. અચાનક દરિયામાંથી એક વિશાળ મોજું આવ્યું અને દૂર બેઠેલા બંને મિત્રો સુધી પહોંચી ગયું. મોજું તો આવીને જતું રહ્યું, પણ એ વિશાળ મોજાની સાથે ઘણી બધી નાની માછલીઓ પણ આવી. પાણી પાછું જતું રહ્યું, પણ માછલી જમીન ઉપર રહી ગઈ અને તડફડિયા મારવા માંડી. એક મિત્ર તરત ઊભો થયો અને દોડી અને તડફડિયા મારતી હતી એ માછલીને પકડી અને દરિયામાં ફેંકી આવ્યો. બીજો મિત્ર હતો ને, એને જોઈને હસવા લાગ્યો. એટલે પેલો દરિયામાં માછલી ફેંકતો હતો ને, એ મિત્રએ એને કીધું કે તું કેમ હસે છે? એટલે પેલા પથ્થર ઉપર બેઠેલો મિત્ર હતો ને, એને હસતા હસતા કીધું કે તું કેવો મૂર્ખ છો કે હજારોની સંખ્યામાં માછલી બહાર આવીશું, તું કેટલાને બચાવીશ? તારો પ્રયત્નથી શું ફેર પડશે? જવાબ આપતા પેલો મિત્ર હતો ને, એને પોતાના હાથમાં રહેલી જે માછલી હતી એને દરિયામાં ફેંકી અને કીધું કે જો આને મેં બચાવી લીધી. બીજાને ફેર પડે કે ન પડે, પણ આને તો ફેર પડ્યો કે નહીં? સાહેબ, ઘણી વખત આપણા સમાજની બુરાઈઓ જોઈને આપણને એવું લાગે છે કે હું એકલો શું કરી શકું, મારા એકલાથી શું ફેર પડશે? સાહેબ, આ નાની એવી વાર્તા આપણા મોટા મોટા પ્રશ્નોને બહુ સરળતાથી જવાબ આપી જાય છે. સૂર્ય ન બની કે તો કાંઈ નહીં, પણ નાનો એવો દીવો બની અને આપણી આજુબાજુ થોડુંક તો અજવાળું આપી શકીશું કે નહીં?